તમારી સમક્ષ બીપીસીસી 112 સંગઠનાત્મક મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે શું, જેની આપણે ઇતિહાસ શું છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો, એ વાત આપણે ભારતના અનુસંધાનમાં કરી. એ પછી ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ ગયા અને ત્યારબાદ સંગઠન એટલે શું અને એ કઈ રીતે પોતાનું કાર્ય કરે છે, જેના વિશે હોર્થોનના અભ્યાસો આપણે સમજી લીધા છે. ટૂંકમાં સંગઠનાત્મક ગતિ વિજ્ઞાનના વિકાસમાં જે ફાળો છે અને એ જે જુદા જુદા હોર્થોનના અભ્યાસો છે એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તેમજ વિવિધ સંગઠનાત્મક સિદ્ધાંતો વિશે આજે મારે તમને વાત કરવાની છે. અને એ પહેલા આપણે વાત કરી લઈએ સંગઠનના લક્ષણો, જેમાં વિશાળકાય, બીજું જે છે એ સંકલિતતા, ત્રીજું છે સમાન સ્વીકાર્ય હેતુ, ચોથું છે નિર્ધારિત વર્તન, પાંચમું છે વિભાગીયકરણ, છઠ્ઠું છે સંકલન, સાતમું છે સજાગ તર્ક, આઠમું છે પ્રક્રિયાઓનું સાતત્ય, નવમું છે અન્ય સંસ્થાઓ સાથેના એના સંબંધો અથવા તો આંતરક્રિયા. તો આ થયા એના લક્ષણો. ડિટેલ્સમાં મેં તમને થોડી ઘણી વાત કરી દીધી છે, છતાંય જરૂર લાગે, થોડીક મને એવું લાગે છે કે મારે ફરીવાર થોડુંક રિપીટેશન કરવું જરૂરી છે, તો એ પછીથી કરું છું. ચલો, એ પછી છે સંગઠનાત્મક મનોવિજ્ઞાનની ભૂમિકા શું છે. આખા જો મનોવિજ્ઞાનની ખૂબ જ વ્યવહારુ જે શાખા છે એમાં જે જુદા જુદા સંગઠનો છે, તો એમાં મનોવિજ્ઞાન વિષયની ભૂમિકા શું છે, એટલે કે સંગઠનાત્મક મનોવિજ્ઞાનની ભૂમિકા. સંગઠિત માનવ પ્રયાસોમાં લોકોને શી રીતે જોતરવા, કોઈ પણ જે સંગઠન છે એને મજબૂત કઈ રીતે બનાવવું અને એને વિશાળ કઈ રીતે બનાવવું, એ પ્રશ્ન પાષાણ યુગથી, ટૂંકમાં ગુફાથી માંડીને આજના વાતાનુકૂલિત ભવનો સુધી આપણને સતાવે છે. એરટેલનું ગ્રુપ હોય તો એને એવું થાય કે હું જે જીઓ રિલાયન્સ છે એના કરતાં હું કેમ વધારે મેમ્બર બનાવું. એ જ રીતે જીટીપીએલ ગ્રુપવાળાને એમ થાય કે હું બધા કરતાં આગળ કેવી રીતે નીકળી જાઉં. એ જ રીતે કોઈ પણ પ્રાઇવેટ બેંક છે, આઈસીઆઈસી છે, કોટક મહિન્દ્રા છે કે એચડીએફસી છે, આ ત્રણેય જે બેંકો છે એ હંમેશા કોમ્પિટિશનમાં હોય છે અને પોતાની બેંકમાં લોકો વધારે ખાતા ખોલાવે, પોતે એવી સવલતો આપે, વ્યાજના દર કેવી રીતે વધારવા અને સાથે સાથે બેંકને પણ કઈ રીતે બેનિફિટ મળે. તો આવા અનેક પ્રયાસો જે જુદા જુદા સંગઠનો છે, ટૂંકમાં આઈસીઆઈસીનું સંગઠન કે કોટક મહિન્દ્રાનું સંગઠન કે એચડીએફસીનું કે કોઈ પણ યસ બેંક, કોઈ પણ સંગઠન તમે લઈ લો, તો એને કઈ રીતે પોતાના માનવ સંબંધો વિકસાવીને કઈ. અત્યારે તમે જો દિવાળી છે તો જુદા જુદા કેલેન્ડરોથી માંડીને ઘણી બધી વસ્તુઓ તમને
ગિફ્ટમાં મળે. દાખલા તરીકે ટાટા એઆઈજીનું મેં પોતે ઇન્સ્યોરન્સ જે છે એ દર માર્ચ મહિનામાં હું 30,000 ગયા ખાતે ભરું છું, બરોબર. તો એ 12 લાખનું પેકેજ છે ટૂંકમાં. તો ટાટા એઆઈજી બીજી બધી જે ઇન્સ્યોરન્સ કંપની જે છે, હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરી રહી છું, તો એના કરતાં કઈ રીતે વિશિષ્ટ છે, એ કઈ હોસ્પિટલોની સાથે એનું ડીલિંગ છે. દાખલા તરીકે સેલ્બી હોસ્પિટલ છે કે એપોલો હોસ્પિટલ છે કે કોઈ પણ પ્રાઇવેટ અને ગવર્મેન્ટ જે સેમી ગવર્મેન્ટ હોસ્પિટલ છે, તો એમાં પણ એ ટાટા એઆઈજીની એક મહત્વની ભૂમિકા છે. તો આ બધી જ જે પ્રાઇવેટ સેક્ટર ખાસ કરીને એ કોમ્પિટિશનમાં હોય છે. એ લોકોની વચ્ચે એક હેલ્ધી સ્પર્ધા થતી હોય છે કે ભાઈ વધારે પબ્લિકને શેમાં રસ છે. તો તમે જો આજના બદલાતા જતા યુગની વાત કરીએ તો કોઈ વ્યક્તિ સલામતી જલ્દીથી અનુભવી શકતું નથી. હજી એક એવી આપણી માનસિકતા છે, એક આપણું મનોવલણ છે કે સ્ટેટ બેંક જે છે એ સરકારી બેંક કહેવાય, અથવા તો એલઆઈસીની જે હેલ્થ પોલિસી છે, તો એલઆઈસી જે છે એ ટોટલી સરકારને આધીન છે. તો કોઈ પણ સરકારી સંગઠનમાં આપણે જોડાવાનું વધારે એક પ્રિફર કરીએ છીએ. પણ તમે જો આજે એવું નથી. આજે લોકો શેર માર્કેટમાં ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ કોઈ બેંક થ્રુ કે કોઈ ગ્રુપ થ્રુ પણ પોતાનું પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે. લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટની પણ તમે ઘણીવાર ધ્વનિ કે એવા કોઈ સારા જે છે સ્પોર્ટ્સ આર્ટિસ્ટ કે બીજા કોઈ જેની પ્રતિષ્ઠા છે ને જેને એક જાણીતો ફેસ છે લોકોમાં, તો એ પણ એ લોકો ઇક્વિટી ફંડમાં તમે તમારા પૈસા રોકો એવી જાહેરાત કરતા હોય છે. અને ભલે એમાં નીચે લખેલું હોય કે ભાઈ શરતો આધીન છે એમ, એટલે કોઈ પણ જવાબદારી ના હોય. તો પણ હવે આજનું જે આપણું મેન્ટલ લેવલ છે, આજની આપણી મનોવલણ, આપણી માનસિકતા છે, એ બદલાઈ રહી છે. અને સાથે સાથે તમે જુઓ કે આપણને બધું જલ્દી જોઈએ છીએ. લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરતા આપણે 17 વાર વિચારીએ છીએ. શા માટે? કાલે શું થવાનું છે ખબર નથી. અને ઘણીવાર એવી પણ આપણી એક માનસિકતા હોય છે કે આપણે તો હેલ્થ ઇન્સ્યોરન્સ કઢાવ્યું છે ને, એટલે એક ડોક્ટરની સાથે જો એક પ્રકારની પોઝિટિવ જેને કહેવાય કે એક પોઝિટિવ સંબંધો હોય, પોઝિટિવ રિલેશનશિપ હોય, તો એ લોકો નાની અમથી બાબતમાં હોસ્પિટલમાં દાખલ થઈને પોતાની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. પણ એમાં ઘણીવાર ઉલમાંથી ચૂલમાં પડવા જેવું એ છે. તો દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા ટૂંકમાં હોય છે. તો વાત થઈ ટૂંકમાં એ સંગઠનોની કે જેમાં જુદી જુદી ભૂમિકા, દરેક સંગઠનોની ભૂમિકા જે છે એ જુદી જુદી ભલે હોય, પણ અંતે તો બધા પોતાનો હેતુ કે પોતાનો ગોલ જે છે એ એચીવ કરતા હોય છે. તો જે કાર્યનું યોગ્ય સંગઠન કરી તેની સોંપણી કામદારોને કેવી રીતે કરવી, એ પણ એક પ્રશ્ન છે. કાર્ય માટે પ્રાપ્ત લોકોમાંથી યોગ્યની પસંદગી કેવી રીતે કરવી, તેમને તાલીમ કેવી રીતે આપવી અને તેમનું અસરકારક સંકલન કઈ રીતે કરવું. કામદારોનો જુસ્સો અને ઉચ્ચ કાર્યક્ષમતા લાંબા સમય સુધી ટકી રહે તે માટે બદલો અને શિક્ષાની પ્રથાઓ તથા કાર્ય સંજોગોની ગોઠવણી કઈ રીતે કરવી. તકનીક નવીનીકરણો અને સતત પરિવર્તન પામતા પર્યાવરણના સંદર્ભમાં કામદારોને કઈ રીતે સંગઠિત કરવા. અન્ય સંગઠનો સાથેની ગળાકાપ હરીફાઈ અને પોતાના સંગઠનમાં જ કાર્યરત અન્ય જૂથબંધીઓ તરફથી થતી હેરાનગતિને કેમ પહોંચી વળવું. આમ
માનવ સંસ્કૃતિનો ઇતિહાસને દરેક તબક્કે આ અને આવા જ અનેક એવા મૂંઝવતા સવાલો સંગઠનોને હંમેશા પજવતા રહેતા હોય છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાનને સંગઠનને લગતી બાબતોમાં મદદરૂપ થવાની શરૂઆત કરી. સંગઠનોએ પોતાના ધ્યેય સિદ્ધ કરવા માટે કેવા લક્ષણો ધરાવતી વ્યક્તિઓ જોઈએ તેની માહિતી પૂરી પાડી અને મનોવૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક ઢબે એવી વ્યક્તિઓની પસંદગી કરી આપેલી જે કસોટીઓ વિકસાવવા માંડી અને જે આ રીતે વ્યક્તિગત કક્ષાએ કામદારોની પસંદગી અને તેના કાર્યની મૂલવણીને વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક બનાવવા જતા શરૂઆતમાં સમગ્ર સંગઠનને આવરી લેતા પ્રશ્નો તરફ પૂરતું ધ્યાન આપી શકાતું ન હતું, પરંતુ જાત જાતની વ્યવસ્થિત મનોવૈજ્ઞાનિક અભિગમો અને વૈજ્ઞાનિક આધુનિક સંગઠનની જે સમસ્યાઓ પરત્વે અભિમુખ કર્યા પરિણામે તેઓએ સંગઠન માટે કાર્યની વધુ સમજણ મેળવી. તેને વ્યક્તિઓની શક્તિઓ સાથે સાંકળવાની દિશામાં કામ શરૂ કર્યું. એકલી વ્યક્તિના જ લક્ષણો નહીં, પણ કાર્યના લક્ષણોને પણ અભ્યાસ કરવો એ જરૂરી સમજ્યો. એમાં વ્યક્તિની માનવીય ક્ષમતાઓ અને તેની મર્યાદાઓ પર ધ્યાન આપવામાં આવ્યું. કામદારોમાં સંકલન અને સંઘ કાર્ય વિશે માહિતી એકત્રિત કરવામાં આવી અને એકંદરે કુશળતા તાલીમ આપીને વિકસાવવામાં આવી. આમ કુશળ ગણાતા જે કારીગરો કેવી રીતે કાર્ય કરે છે તે દર્શાવવા માટે સમય અને ગતિના અભ્યાસો થયા. વ્યવસ્થાપકોને કામદારોની પસંદગી કરવામાં અને પસંદગી પામેલ તાલીમ આપવામાં માર્ગદર્શન નીવડે તેવા કાર્યને પ્રમાણભૂત બનાવી શકાય તેવા કાર્ય વિશ્લેષણ થવા લાગ્યા. કાર્ય સાથે સંકળાયેલા કેટલાક ઘટકો જેવા કે ઘોંઘાટ, આજુબાજુનું વાતાવરણ, થાક, કંટાળો કે એકવિધતાની અસર કાર્યની ગુણવત્તા અને જથ્થા પર શું અસર પમાડે છે તેવા અનેક અભ્યાસો થવા લાગ્યા. મનોવૈજ્ઞાનિકો જેમ જેમ સંગઠનમાં કાર્યરત કામદારોનો અભ્યાસ કરતા ગયા તેમ તેમ તેમને સ્પષ્ટ થવા લાગ્યું કે કામદારોની અસરકારકતા પર સંગઠનને ઊભી કરેલી બદલા અને શિક્ષાની જે તે પ્રથાઓ ઘણો પ્રભાવ પાડે છે. પગાર અને બઢતી જેવા બદલાના સ્વરૂપો તથા ઠપકો આપવા જેવા શિક્ષાના સ્વરૂપોની પ્રેરણાત્મક તેમજ શિક્ષણ પર પડતી અસરોને તેમણે સંગઠનના સંદર્ભમાં ચકાસવા માંડી. એ જ રીતે વ્યવસ્થાપક દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોત્સાહનની વિવિધ પ્રથાઓને પણ ઔદ્યોગિક અને મનોવૈજ્ઞાનિકનો અભ્યાસ કરવા લાગ્યા. કામદારોની પ્રેરણા અંગે જેમ જેમ જાણકારી પ્રાપ્ત થતી ગઈ તેમ તેમ એ સ્પષ્ટ થતું ગયું કે કામદારોને અન્ય કામદારો સાથેના સંબંધોનું મહત્વ બીજી સામાન્ય બાબતો કરતાં ઘણું વધારે હોય છે. જેમ કે કોઈ પણ કામદારને તેના ઉપરી દબાણ કરે કે તેને પગાર રૂપે વધુ વળતર આપવામાં આવે અને તે જેટલું વધારે કામ કરે તેના કરતાં તેનો સહકાર કરતાનું સખત કામ કરે તે બાબતની અસર તેના કાર્ય પર પડે છે. આ ઉપરાંત ધીમે ધીમે એ પણ સ્પષ્ટ થતું ગયું કે દરેક સંગઠનમાં નાના નાના
અનેક જૂથો હોય છે. હવે આ જે જૂથો છે એ શું વિચારે છે અને એનું વર્તન કેવું છે એ નક્કી કરવાના ધારા ધોરણો આવા જૂથોમાં જુદી જુદી રીતે ઘડાવા લાગ્યા. કામદારો કેવું અને કેટલું કાર્ય કરવું જોઈએ, આવા જૂથોમાં ઘડાતા ધારા ધોરણોને આધારે નક્કી કરવામાં આવ્યું. જૂથોમાં ઘડાતા આવા ધારા ધોરણો એટલા બધા અસરકારક હોય છે કે ક્યારેક તો સંગઠનો, વેચાણ વિભાગ અને ઉત્પાદન વિભાગ એકબીજાના અસર કરતા ઘટે છે અને સરવાળે તો સંગઠનને નુકસાન પહોંચતું હોય છે. એટલી હદે સામસામે આવી જતા હોય છે કે આમ કરવાના પ્રેરણા, પ્રોત્સાહનની પ્રથાઓ, વૈયક્તિક યોજનાઓ અને જૂથોમાં પારસ્પરિક સંબંધો જેવી બાબતોના અભ્યાસોને લીધે મનોવૈજ્ઞાનિકોએ એવું પણ સમજાવ્યું કે કોઈ પણ સભ્ય, પછી એ કામદાર હોય કે વ્યવસ્થાપક હોય, સંગઠનને એક સમગ્ર મનોવૈજ્ઞાનિક એકમ ગણીને જ પ્રતિક્રિયા કરવી જોઈએ. હું તમને એક ઉદાહરણ આપું. આજથી 20 વર્ષ પહેલા, કદાચ વધારે વર્ષ હશે, જ્યારે MA સાયકોલોજી હું કરતી હતી ત્યારે અમારે MA લેવલે પણ ડેઝર્ટેશન એટલે કે લઘુ સંશોધન વિષય અમારે રાખવો હોય તો અમે રાખી શકીએ. તો એમાં મેં ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઉપર કાર્ય કરેલું. ધાંગધ્રામાં આવેલી સોડા એસનું સંગઠન, એટલે કે સોડા એસ બનાવતી જે કેમિકલ મિલ્ક કારખાનું જે છે એ ટોટલી જે છે એ સરકારી છે. એટલે એ સરકાર દ્વારા ચાલવામાં આવે છે સોડા એસનું કારખાનું ટૂંકમાં. તો એમાં જે શાસન વ્યવસ્થા હતી, જે કઈ નીતિ નિયમો હતો, એ ટૂંકમાં અમલદારશાહી શાસન. એટલે સરકારી ખાતામાં જે પ્રમાણે એક મ્યુનિસિપાલિટી જે રીતે કામ કરે એ રીતે ત્યાં થતું હતું. એટલે એ ટોટલી સરકારી જેને કહેવાય. પછી બરોડામાં આવેલી GSCLની જે સંસ્થા છે એમાં પણ સોડા એસ જે છે, તો એ જે સંસ્થા હતી એ અર્ધ સરકારી સંસ્થા હતી. એટલે 60% જે છે એ કોઈ પણ ટાટા કંપનીની અને 40% એમાં સરકાર જે છે એ માથું મારી શકે. અને ત્રીજી એક સંસ્થા હતી એ ટોટલી પ્રાઇવેટ હતી. હવે આ જે ટોટલી પ્રાઇવેટ સંસ્થા હતી ને, એ સંસ્થા પ્લાન્ટ ઉપર ચાલતી હતી, ઓટોમેટિક મશીનો ઉપર ચાલતી હતી. એમાં ઓછામાં ઓછો સ્ટાફ રાખવામાં આવ્યો હતો, કારણ કે એ કામ કરવામાં બહુ માણસોની જરૂર નથી, માણસો કરતા મશીનો વધારે હતા અને પગારનું ધોરણ પણ ઊંચું હતું. પણ છતાં પણ જે કર્મચારીઓ કામ કરતા હતા એ લોકોમાં એક ભય અને બીકનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. કારણ કે એ લોકોને દર મહિના કે 6 મહિના, 12 મહિના, 2 વર્ષ કે 5 વર્ષ એવી રીતે એગ્રીમેન્ટ ઉપર રાખવામાં આવતા હતા. અને ઘણીવાર તો જે લોકો પ્લાન્ટ ઉપર કામ કરતા હોય એ લોકોને એગ્રીમેન્ટ ઉપર નહીં, એ લોકોને અપોઇન્ટમેન્ટ લેટરની સાથે સાથે રાજીનામું લખાવી લેવામાં આવતું હતું. આવું મને એ લોકોએ વ્યક્તિગત માહિતી પત્રકમાં લેખિત નહીં પણ એક મને, તમે કોઈને આ કહેતા નહીં અમારા મેનેજરોને, પણ અહીંયા આવું છે એમ. તો જ્યારે તમારી આગળથી અપોઇન્ટમેન્ટ લેટરની સાથે સાથે રાજીનામું લખાવી લેવામાં આવે તો સ્વાભાવિક છે કે ભલે તમારો પગાર 1 લાખ રૂપિયા હોય, પણ એ 1 લાખ રૂપિયામાં તમને સલામતી એટલે કે સિક્યુરિટી ફીલ નથી કરતા તમે. સમજાય છે? તો એ પણ નકામું છે. ખાલી પગાર ધોરણ વધારી દેવાથી સલામતીની ભાવના
મળતી નથી, કારણ કે સાથે સાથે તમે રાજીનામું પણ લખાવી લ્યો છો. એવું બને કે તમે સવારે તમારી એ જીએસસીએલ કંપનીમાં જાઓ અને તમને સીધું તમારું રાજીનામું બતાવી દેવામાં આવે કે ભાઈ હવે તમે રાજીનામું આપી દીધું છે એવું માનીને ઘરે જાઓ, તો કઈ નવાઈ નહીં. પરંતુ ધાંગધ્રાની જે સરકારી જીએસસીએલની જે ફેક્ટરી હતી, તો એમાં બધા લહેરી લાલાઓ વધારે હતા. ગમે ત્યારે ટાઈમિંગનું કંઈ નહીં. હા, કામ કરતા એ લોકોના અંદરના સંબંધો બહુ સારા હતા, એકબીજાનું ઢાંકી લેતા હતા, એકબીજાની ચાડી ચુગલી કે એવું કંઈક, કારણ કે સરકારી એટલે એ લોકો ટૂંકમાં સરકારના જમઈ હોય એ રીતે વર્તન કરતા હતા. તો આની પણ એક ઉત્પાદકતા ઉપર અસર સારીની સાથે સાથે ઘણીવાર ખરાબ પણ પડે. પણ હા, આ લોકોને ભય કે ડર ન હતો, કારણ કે એ લોકો રિટાયર્ડ થાય ત્યાં સુધી એ લોકોને કોઈ કાઢવાનું કાઢી ન શકે એવું માનતા હતા, કારણ કે એ લોકોમાં યુનિયન જે માથાભારે જે ગ્રુપ હોય કર્મચારીઓનું, તો એ લોકો જે મેનેજર છે એને પણ હંફાવતા હતા. ઘણીવાર કોર્ટમાં પણ તમને આવું જોવા મળે છે. જજ જે છે એ વકીલોથી ડરતો હોય છે, બરોબર. જજ છે એ વકીલને પૂછીને એમ કે હવે તમને કઈ તારીખ ફાવશે, હવે તમે કઈ તારીખે હાજર રહેવા માંગો છો. તો આ એક લવચિકતા હોવી જરૂરી છે, પરંતુ જ્યારે તમે મેનેજર કક્ષાએ હોય, જ્યારે તમે જજ હોય અને તમે જો વકીલથી ડરતા હોય, જજમેન્ટ આપવામાં ડરતા હોય, એ તો બહુ ખરાબ કહેવાય. એમાં તો પબ્લિકને જે છે એ અન્યાય થાય. તો ઘણીવાર આવા સંગઠનો પણ હોય છે. એ ખાસ કરીને જે સરકારી ખાતાઓ છે કે જેને આપણે મેમો પકડાવી શકીએ પણ એને ડિસમિસ ના કરી શકીએ, એને સસ્પેન્ડ કરી શકીએ, પણ એ ટ્રિબ્યુનલમાં જઈને પણ કેસ જીતીને આવી જાય તો સરકારે બધો જ પગાર જે 18 મહિના ન દીધો હોય કોઈ પ્રોફેસરને, એ એક સાથે આપવો પડે છે. તો આ પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે સરકારી ખાતામાં. પણ જે અર્ધ સરકારી છે, સેમી ગવર્મેન્ટ છે, તો એમાં ઉત્પાદકતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ લોકોમાં કાર્ય સંતોષ પણ જોવા મળે છે અને કાર્ય સામેલગીરી પણ જોવા મળે છે. અને એ લોકો જે કર્મચારીઓ છે એ પોતાના હિતમાં અને સંસ્થાના હિતમાં કામ કરતા હોય છે. અને જે ઉપરી અધિકારી સાથેનો એ લોકોનો ધરોબો છે એ પણ એક પોઝિટિવ વેમાં જતો હોય છે. તો આવા ટૂંકમાં મેં તમને આ મારું આખું જે થીસીસ હતી એનું મેં તારણ કહી દીધું તમને, કે સેમી ગવર્મેન્ટ જે સંસ્થા છે એ હંમેશા બધા લોકો માટે અને મેનેજર માટે અને ટ્રસ્ટીઓ માટે કે કામદારો માટે, દરેક માણસો માટે એ વધારે સારી હોય છે. ટૂંકમાં કહી શકાય તો મનોવૈજ્ઞાનિકોને એ ખ્યાલ આવી ગયો કે સંગઠનમાં કાર્યરત વ્યક્તિઓના વર્તનને સમજવું હોય તો સંગઠનને એક સમગ્ર એકમ અને સંકુલ સામાજિક પ્રથા તરીકે અભ્યાસ કરવો જોઈએ. ખાલી મેનેજરનું મહત્વ નથી હોતું, બરોબર, કર્મચારીઓનું પણ મહત્વ હોય છે. પ્લાન્ટ ઉપર કામ કરતા હોય એનું પણ મહત્વ હોય છે, પટાવાળાનું પણ મહત્વ હોય છે, અને બહાર ગેટમેન ઊભો હોય એનું પણ મહત્વ હોય છે. આ સમજણમાંથી જ સંગઠન મનોવૈજ્ઞાનિક એક સ્વતંત્ર શાખા અસ્તિત્વમાં આવી. ટૂંકમાં જુદી જુદી કસોટીઓ દ્વારા જુદી જુદી તાલીમ આપીને જે આવા જુદા જુદા સંગઠનો છે એમાં સુધારો કરવામાં આવે છે. દાખલા તરીકે બુદ્ધિ કસોટી. તો આઈક્યુ લેવલ જેનામાં હશે એ લોકો સ્વાભાવિક રીતે સંસ્થા માટે, સંગઠન માટે સારું કામ કરી શકશે અને એક નેતા તરીકે પણ એક લોકો એને સ્વીકારશે, કારણ કે એનામાં આઈક્યુ લેવલ સારું છે. એ કેવી રીતે જાણી શકાય? તો કે કસોટીઓ દ્વારા. એ જ રીતે
સમાયોજન, સમવત્તા આયોજન, સરખે ભાગે મળીને આયોજન કરવું. તો સમાયોજનની કસોટીઓ દ્વારા પણ કયો કર્મચારી વધારે લવચિક છે, કયો કર્મચારીમાં વધારે જતું કરવાની એટલે કે મનોવલણ એના પોઝિટિવ છે જે તે સંગઠન પ્રત્યેના, અને કેટલું સમાયોજિત થઈ શકે છે વાતાવરણની દ્રષ્ટિએ પણ અને સ્ટાફમાં પણ. એનો આવે તો લોકો એની નોંધ લે કે આજે નેહા રાવલ કેમ નથી આવ્યા, એ આવે તો આમ લાઈવ લાગે, બાકી તો આખો સ્ટાફ રૂમ જે છે એ સ્મશાન જેવો થઈ જાય. તો એક સમાયોજનની કક્ષા કેટલી છે તમારામાં, એ પણ મહત્વનું છે. એ પછી છે અભિરુચિ. જો અભિરુચિ કસોટીઓ દ્વારા પણ તમને કેવું કામ ગમે છે, તમારું વિઝન કેવું છે. એ જ રીતે અભિયોગ્યતા કસોટીઓ, તો એ પણ જે જુદા જુદા ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં કર્મચારીઓમાં અભિયોગ્યતા અને અભિરુચિની કસોટીઓ આપવામાં આવે છે, અને એ પ્રમાણે કામની વહેંચણી કરવામાં આવતી હોય છે. એ પછી છે સ્વ વિશેનો ખ્યાલ. કોઈ પણ કર્મચારી, કોઈ પણ પ્રિન્સિપાલ, કોઈ પણ મેનેજર, કોઈ પણ ટ્રસ્ટી કે નાનામાં નાનો પ્યુન, તો એ પોતાના વિશે શું માને છે, પોતાની જાતને કઈ રીતે જોવે છે, સ્વખ્યાલ અને એનામાં પોતાના વિશેની કેટલી અવેરનેસ છે, એ પણ આવી જુદી જુદી કસોટીઓ દ્વારા આપણને ખ્યાલ આવે છે. એ જ રીતે મૂલ્ય કસોટીઓનો ઉપયોગ પણ સંગઠનાત્મક મનોવિજ્ઞાનના કર્મચારીઓને તાલીમ આપવા માટે થઈને એની જુદી જુદી કસોટીઓ, જે મૂલ્ય કસોટીઓ છે, એ પણ કરી શકાય છે. એ ડોક્ટર કેજી અગ્રવાલની મૂલ્ય કસોટીઓ છે, અને એ પછી છે સ્પ્રેંગ નામના એક સાયકોલોજીસ્ટની, જે ઔદ્યોગિક મનોવિજ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી છે. એ પછી છે હતાશા માપન કસોટીઓ. તો ઘણીવાર કોઈ કર્મચારી જે છે એ પોતાના અંગત જીવન પ્રત્યે ઉદાસીન હોય તો એની અસર પોતાના કાર્યમાં પણ થતી હોય છે. ડિવોર્સ થઈ ગયા હોય કે ઘરમાં કોઈ એવા આઘાતજનક અનુભવોમાંથી એ પાસ થતો હોય તો ઘણીવાર માનવીય સંબંધો જો આ સંગઠનમાં હોય તો એમાંથી એ જલ્દીથી બહાર આવી શકે છે, અને હતાશાનું માપન કરવા માટે પણ એ કસોટીઓનો ઉપયોગ સંગઠનાત્મક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે, અને એ જરૂરી પણ છે. એ પછી છે લક્ષણ માપન કસોટીઓ. તમારામાં કયા પ્રકારનું લક્ષણ છે, દાખલા તરીકે કરકસરનો સિદ્ધાંત. તો તમે તમારું જે વ્યક્તિત્વ છે એ કરકસર યુક્ત છે. તો તમે કોઈ કેડબરીની સંસ્થામાં કામ કરતા હોય તો એ જરૂર પૂરતો જ તમે દરેક વસ્તુનો ઉપયોગ કરશો, સંસાધનોનો, બરોબર. પણ ઘણીવાર ઉદાર નીતિવાળા માણસને કામ સોંપવામાં આવે અને 1 કિલો રીંગણાના બદલે એ હંમેશા બધાને એક રીંગણું વધારે આપી દે તો એને ખોટ જાય છે. સરવાળે અંતે બાદ બાકી થાય છે. જિંદગીનું ગણિત હવે સમજાય છે, જિંદગીનું ગણિત હવે સમજાય છે, સરવાળે અહીં બાદ બાકી થાય છે. ટૂંકમાં આવું બને. ઉદાર નીતિવાદી હોય તો એ જે છે તો એના હાથે ખર્ચો વધારે આવે. ઘણીવાર તમે જે ગૃહિણી અમુક હોય તો એને શોપિંગ કરવાની વધારે ટેવ હોય, એને દાન કરવાની પણ વધારે ટેવ હોય, તો મહિને એનું પૂરું થતું નથી, 25 તારીખે આવે અને પોકેટ મની ખલાસ થઈ જાય, અને ક્રેડિટ કાર્ડમાં પણ એને આલિયાની ટોપી માલ્યાને, માલ્યાની ટોપી આલિયાને એવું કરવું પડે. તો ઘણી ગૃહિણી બહુ આદર્શ હોય છે, એને પોતે નક્કી કરેલું હોય છે કે નહીં, મારે એમ કે 30 તારીખ સુધી મારા પાકીટમાં 500 રૂપિયા હોવા જોઈએ ને હોવા જ જોઈએ. તો શાકમાં કોકવાર એક અઠવાડિયું વધારે એને ખરીદી થઈ ગઈ હોય તો બીજા અઠવાડિયે કઠોળ બનાવીને પણ ચલાવતી હોય છે. તો આ છે કરકસરનો સિદ્ધાંત. તો જે તે સંગઠનોમાં તમે જ્યારે જોડાયેલા છો ત્યારે તમે લોભ કરવાનું નથી કહેતી, પરંતુ જો એ કરકસર યુક્ત તમારામાં એ તમારા વ્યક્તિત્વનું લક્ષણ હોય
તો એ તમારા સંગઠનને પણ એક વધારે ઉત્પાદકતા પહોંચાડે છે. એ પછી છે સમસ્યા ઉકેલ સંશોધનિકા. ઘણીવાર તમને એવું લાગે છે કે ભાઈ કઈ એવું જીવનમાં બન્યું નથી, પરંતુ મૂડ નથી. એવા સમજાવી દીધું મેં તમને સલાહના મનોવિજ્ઞાનમાં અને ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનમાં પણ, કે મૂડ એટલે શું અને શા માટે આપણે મૂડ ઓફ થઈ જઈએ છીએ. તો એમાં ઘણી બધી વાત, એ પોઝિટિવ સાયકોલોજીની પણ વાત આવે. તો આવી જે સમસ્યાઓ સંગઠનોમાં હોય છે, જુદી જુદી કંપનીઓમાં હોય છે, તો એ સમસ્યાઓ કઈ છે. ઘણીવાર એવું બનતું હોય કે સમસ્યા શું છે એ જ આપણને ખબર ન હોય. આપણે એકબીજાને હેટ કરતા હોઈએ. એક કર્મચારીઓને બીજો કર્મચારી ક્યારેય ગુડ મોર્નિંગ ન કહે. બસ એને તકલીફ એટલી જ હોય કે આ મારી યારે બોલતો નથી, આ હું આવું ત્યારે આ પટાવાળો મને ઊભો થઈને સલામી આપતો નથી. પરંતુ એવું તો તમારામાં શું ખામી છે કે તમને રિસ્પેક્ટ નથી કરતો? બરોબર, તો આ સ્વમૂલ્યાંકન દ્વારા ખ્યાલ આવે છે. અથવા તો એ પ્યુનને હું શું કરું તો એ મને રિસ્પેક્ટ આપતા થઈ જાય. દિવાળી બોનસ, તમે ઘણા લોકો એટલા બધા લોભણા હોય છે કે 12 મહિનાનું દિવાળીનું બોનસ પણ એ પ્યુનને આપતા નથી. એ ચા તમને જે રોજ 10 વાગે બનાવીને સરસ મજાની ચા આપે છે, અને ચા પીને જ તમારો દિવસ જે છે ઉગે છે અને તમને કામ કરવાનો મૂડ આવે છે, તો તમે એને મહત્વ નથી આપતા. દાખલા તરીકે આપણે કોઈ પણ વેહિકલ ચલાવતા હોઈએ, 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, પણ જો ચાવીનું મહત્વ તમે ના સમજો તો તમને ચાવીનું મહત્વ એકવાર ગાડી સ્ટાર્ટ થઈ ગયા પછી આપણે ચાવીને ભૂલી જઈએ છીએ ને. પરંતુ જો એ આડી અવડી ક્યાંય મુકાઈ જાય તો કેવા આપણે પરસેવે રેબઝેબ થઈ જઈએ છીએ. એટલે ચાવીનું મહત્વ છે, ખાલી વેહિકલના એન્જિનનું મહત્વ નથી. પણ એ ચાવીથી સ્ટાર્ટ કરવું પડે છે. આવડા મોટા એન્જિનને એક નાની અમથી ચાવી સ્ટાર્ટ કરે છે. તો કોઈ પણ સંગઠનમાં જે ચોથા નંબરના કર્મચારીઓ છે, જે ક્લીન કરતા હોય છે, તમારું બેસવાનું, તમારું ટેબલ તમને ચા બનાવીને આપતા હોય છે, એના હાથના તમે પૌવા ખાતા હો છો, ત્યારે તો એ ચોથા નંબરના કર્મચારીઓને સાચવવું એ પણ બહુ જરૂરી છે. જે રીતે તમે આખો ફેસ ક્લીન કરાવો છો, તમે ફેશિયલ કરો છો, પણ એ રીતે પગ જે છે એને મેડિક્યોર અને પેડિક્યોર કરાવવું પણ બહુ જરૂરી છે. શા માટે? કારણ કે વધારેમાં વધારે ઘસારો છે, વધારેમાં વધારે ધૂળ જે છે એ આપણી પગની પેનીને વધારે અડકે છે, મોઢાને નહીં, હોઠને નહીં, કાનને નહીં. તો આ એક સમજવા જેવી. પણ આપણે શું કરીએ છીએ, પગનું મહત્વ જ, પગે ભલે વાઢ્યા પડે, પગ ભલે ગંધારા હોય, આપણે પગની કેર જ નથી કરતા. અને ઘણીવાર તો એવા દોડડાયા હોય કે ના, મોજા બગડી ન જાય એટલે મોજા નહીં પહેરવાના, અરે પગ ન બગડે એટલે મોજા પહેરવાના હોય. ઘણા લોકો ફર્નિચરને પણ એટલું બધું સાચવે, પોતાના ઘરના ફર્નિચરને, કે ફર્નિચર એના માટે છે કે ઈ ફર્નિચર માટે છે એ જ સમજાય નહીં. તો કોઈ પણ વસ્તુનો જે અતિરેક છે એ પણ એક સૌમ્ય મનોવિકૃતિ છે. તો ટૂંકમાં આવા સંગઠનોમાં કઈ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે એ સમજી લેવું પડે તમારે. ઘણીવાર તમારે પ્યુનને કંઈ જ નથી કરવાનું, એ લાગણીનો ભૂખ્યો હોય છે. કોઈ મેનેજર કક્ષાની વ્યક્તિ એ સરસ મજાનું રોટલો, છાશ અને લસણની ચટણી લાવ્યો હોય, અને એના રોટલામાંથી બટકું કરીને તમે ખાતા જાઓ એના ટિફિનમાંથી, અને બહુ મસ્ત છે હા એમ કરીને એને 2 મીઠાઈ આપો, એને તમારો હલવો આપી દો, તમે લાવ્યા હોય તો કેટલો ખુશ થઈ જશે. તમે રોટલો ક્યારેક ખાઓ છો, એ બિચારો હલવો ક્યારેક ખાય છે. તો આવું હલવવું જોઈએ આપણે સંગઠનોમાં. જ્યારે સાથે મળીને કામ કરવાનું છે ત્યારે તમારે પાણીમાં તરવું હોય તો મગરની હારે વેર ન રખાય. એટલે જે તમારો ઉપરી અધિકારી છે, જે તમારો મેનેજર છે, કે જે તમારો પટાવાળો છે, ચા કરતા કેટલી હંમેશા ગરમ હોય. તમારે અંદર પ્રિન્સિપાલની ચેમ્બરમાં જવું હોય તો પેલા ચિઠ્ઠી તમારે પેલા પ્યુનને આપવી પડે છે. એ પ્યુન તમને કે હા બેન હવે તમે અંદર જાઓ, ત્યારે જ તમે જઈ શકો છો.
એ જ રીતે તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો સીધે સીધા મહાદેવના દર્શન નહીં કરવાના. આ બાજુ બુદ્ધિનું પ્રતીક બેઠું છે, આ બાજુ શક્તિનું પ્રતીક બેઠું છે, હનુમાનજી અને ગણપતિ. તો હનુમાનજી અને ગણપતિને પેલા પગે લાગો, એમની સામે પેલા જો વિઘ્નહર્તા છે અને હેલ્થ સારી રાખે છે. બરાબર, રોગ બધું ભાગે. ટૂંકમાં હનુમાન ચાલીસામાં છે ને, રોગ પીછા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સુતને લોક ઉજાગર. તો એ જે હનુમાનજી છે એ શક્તિનું પ્રતીક છે, આપણી હેલ્થ સારી રાખે છે, કોર્ટ કચેરીના ધક્કા બચાવે છે. પહેલું સુખ તે જાતે નર્યા. અને ગણપતિજી છે એ બુદ્ધિનું પ્રતીક છે. જો તમારામાં બુદ્ધિ ન હોય તો તમને બધા ભગાડી મૂકશે કે આ ગાંડો ક્યાં આવ્યો, આ ઘેલો છે, આ બુદ્ધિ વગરનો માણસ છે, આને થોડો નોકરીમાં રખાય. અને એ ગણપતિ અને હનુમાનજીને રીઝવીને એને નમસ્કાર કરીને અંદર જ્યારે તમે મહાદેવની સ્તુતિ બોલો છો ત્યારે તમને એનું ફળ મળે છે. ઘણા સ્ટાફ રૂમમાં નારદ મુનિ જેવું વ્યક્તિત્વ પણ ધરાવતા હોય. નારદનું કામ શું હતું? આની વાત અહીંયા ને કેવી ને આની વાત અને અહીંયા ને કેવી. એટલે નારદ મુનિના મંદિરો નથી જોવો ક્યાંય, કારણ કે એ ચાડિયારો છે, ચાડી ખાવાની વૃત્તિ જે છે. પણ જ્યારે તમારે કોઈ વાત ક્યાંક પહોંચાડવી હોય ત્યારે આવો ચાડિયારો પણ જરૂરી છે. નારદ મુનિ જેવું વ્યક્તિત્વ પણ જરૂરી છે. દાખલા તરીકે તમે પત્રકારત્વના સંગઠનમાં જોડાયેલા હોય અને તમારે રિપોર્ટિંગ કરવાનું હોય, તમારે ઝીરો ન્યૂઝ એટલે કે જે સ્થળે ઘટના બની હોય એ સ્થળ દેખાડીને તમારે જે છે એ ન્યૂઝનું રિપોર્ટિંગ કરવાનું હોય, ત્યારે એ નારદ મુનિ જેવું વ્યક્તિત્વ છે એ જ તમને કામ લાગે. બઢા ચઢા કે સાવધાન ઇન્ડિયા, હવે તમે ચેતી જજો, આમ તેમ ફલાનું ઢીકણું. જો એ કેટલી બધી એ ભાષાનો ને કેવા ટોનનો ઉપયોગ કરે છે. એ વાત આટલી જ તમને કેવી હોય છે કે ચોરી બહુ થાય છે અથવા તો સાયબર ક્રાઇમ બહુ થાય છે, પણ એવું કેટલા બધા ઉદાહરણો આપીને બઢા ચઢા. આ જ એટીએમ હતું જે 2 વર્ષ પહેલા પણ તૂટ્યું હતું ને આજે પણ તૂટ્યું, આજે પણ સિક્યુરિટી ત્યાં નથી ને ગઈકાલે પણ નહોતી. વાત બધી એક ને એક છે. એના જોક્સ પણ આવે છે કે લાલ બકરું કે પીળું બકરું કે ગુલાબી બકરું, કે આ તમે કયા બકરાને ઘાસ આપો છો તો તમારું વાસ્તુશાસ્ત્ર મુજબ તમારું સારું થશે. તમારે કાળા કૂતરાને રોટલો નહીં આપવાનો, તમારે સફેદ કૂતરાને રોટલો આપવાનો, તમારે કીડીને દાણ આપવાનું, તમારે મકોડાને નહીં આપવાનું. તો આ બધી જે વાતો જે છે એમાં નારદ મુનિ જેવું વ્યક્તિત્વ જરૂરી છે. તો કઈ વ્યક્તિમાં કેવા પ્રકારના ગુણ, કેવા પ્રકારના લક્ષણો પડેલા છે એ બહુ જરૂરી છે. ઘણાની ઓરા એટલી બધી પાવરફુલ હોય છે અને ઘણા બધા એટલું સરસ હીલિંગ કરી શકતા હોય છે કે એ તાલીમાર્થી તરીકે પોતાની પ્રબળ ભૂમિકા ભજવી શકે છે. એ લોકોનું કાઉન્સેલિંગ કરી શકે છે. એક વ્યક્તિને એ મૂડમાં ન જોવે એટલે એના ટેબલ આગળ એમ કે છે, ભાઈ તું કઈ અપસેટ નથી ને, કઈ હોય તો બોલજે હો, દિવાળી કેવી રહી ભઈલા તારી, દેવું થઈ ગયું છે, વાંધો નહીં, લોન જોઈ છે, આપી દઈશ તને, કામમાં જીવ ચોટાડ બાપા. બરોબર, એટલે ભૂતકાળના હિસાબે વર્તમાન નહીં બગાડ ને ભવિષ્યની ચિંતા ન કર, હું બેઠો છું, આઈ એમ વિથ યુ. ઘણીવાર પૈસાની જરૂર નથી હોતી, કોઈના માથે ખાલી હાથ મૂકો તો પણ એ રિલેક્સ થઈ જાય છે. બરોબર, ઘણીવાર કોઈ વિદ્યાર્થીઓએ જીપીએસસીની કે કોઈ પણ એક કોમ્પિટિશન જે સ્પર્ધાત્મક બધી એલઆઈસીની એક્ઝામ દેવાની હોય કે બેંકની એક્ઝામ, તો એની પૂરી તૈયારી કરી હોય છે પણ આત્મવિશ્વાસનો એનામાં અભાવ હોય છે. તો આ જે મોટિવેશનર હોય છે અથવા તો જે શિક્ષક હોય છે એ એનામાં આત્મવિશ્વાસનો વધારો કરે છે. 5 મિનિટ જ્યારે તમને સ્કૂલમાં વહેલા બોલાવી લેવામાં આવે છે અને બધાને એક ગુલાબનું ફૂલ આપીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવે છે અને બેસ્ટ ઓફ લક કહેવામાં આવે છે, ત્યાં વિદ્યાર્થીઓની જે અડધી ચિંતા જે છે
એ ઘટી જાય છે. પણ હજી વિદ્યાર્થીઓ તો માંડ રૂમ તરફ પહોંચે છે અને પ્રિન્સિપાલ ડોળા કાઢે, ચોરી નથી કરવાની, ચીચીમીઠી કઈ લાવ્યા નથી ને, બરોબર, કેમ મોજા પહેરીને આવ્યા, મોજા કાઢી નાખો, બૂટ કાઢી નાખો, દફતર બહાર મૂકી દો, હાથમાં કઈ લખ્યું નથી ને. તો એ વસ્તુ તમને અપસેટ કરી મૂકે છે. તમે ભલે ચોરી નથી જ કરવાના, તમે હાથમાં મુદ્દા લખીને નથી જ આવ્યા, પણ એ જે કર્કશ સ્વભાવ જે છે અને એની જે એક નેગેટિવ આખી ઓરા જે છે એ તમને ડિસ્ટર્બ કરી દે છે. પણ જો કોઈ સારો સુપરવાઇઝર હોય તો એ બહુ સરસ રીતે તમને ટેકલ કરે છે. બેટા આ ડોળું ધ્યાન નહીં આપો, સમય ઘટશે તમારો, એક મુદ્દો ન આવડે તો કંઈ નહીં, તમે તમારી મહેનતે પાસ થશો તો એનો તમને વધારે આનંદ હશે. તો આ જે વાત છે, તમારી એક ઓરા જે છે એનો પણ એક વાતાવરણ કે અન્ય કર્મચારી કે વ્યક્તિ ઉપર એક વધારે સુંદર અને જબરજસ્ત પ્રભાવ હોય છે. એટલે જ સવારે ઉઠીને તમારે હંમેશા તમારા હાથ તરફ જોઈને મંત્ર ઉચ્ચારણ કરીને, કરાગ્રે વસતે લક્ષ્મી, એ મંત્રનું ઉચ્ચારણ કરીને અથવા તો જે કંઈ તમે ગુરુમાં માનતા હોય, જે કંઈ ભગવાનમાં માનતા હોય એની સામે જોઈને જો તમે દિવસની શરૂઆત કરો તો તમારો દિવસ જે છે એ આખો સારો જતો હોય છે. ઘણાનું વ્યક્તિત્વ એવું હોય છે કે એ 10 મિનિટ કાયમ લેટ જ આવે, બરોબર. એટલે એ જે લેટ આવેલો વ્યક્તિ હોય, એટલે જે વહેલો આવ્યો હોય એની આમે હંમેશા થોબડો ચડાવે અને એ મેનેજરને ટોણા મારે કે તમે એ 10 મિનિટ લેટ આવે છે, તમે એને કાંઈ નથી કહેતા અને મને કયો છો. પણ ઘણા કર્મચારીઓ વહેલા એવા હોય છે કે વહેલા એટલે આવે છે કે બસ જ એને વહેલી પહોંચાડી દે. એ ટાઈમિંગ જ એ પ્રમાણેનો હોય છે કે એ 10 મિનિટ એને વહેલા ન આવવું હોય તો વહેલા જ આવવું પડે. અથવા તો ઘરનું વાતાવરણ જ એવું હોય કે ક્યારે હવાર પડે ને ક્યારે હું ભાગું. કકડાટણી સ્ત્રી હોય, કચ કરતી હોય, છોકરા 4-5 રોતા હોય સેડારા, તો જલ્દીથી ઘરમાંથી બહાર નીકળી જવાનું મન થાય એ માણસને, એટલે બિચારો વહેલો આવતો હોય. પણ વહેલો આવીને પછી અગરબત્તી જ કરે, એ કામમાં કઈ ફેર ન પડે એમ, કામ ફટાફટ કરવાનો માંડે, એને એમ થાય કે ના ના હજી મારો ટાઈમ નથી થયો, એટલે આવી નાટા મારતો હોય. પણ સારી વાત છે, વહેલો આવી જાય છે ને કમસે કમ. અથવા તો સત્સંગ કરતો હોય પટાવાળા, પાન બીડી ફાકી માવાય ખાતો હોય બહાર ઉભો એવું બને. એટલે વહેલા આવીને તમે શું કરો છો એ મહત્વનું છે. અને મોડા આવીને તમારું કામ પેન્ડિંગ નથી. તો ક્યારેક એવી પરિસ્થિતિ હોય કે તમે 10 મિનિટ ભલે લેટ આવો, પણ તમે બહુ સારા કર્મચારી હોય તો એને માફ કરવું જોઈએ. પણ એની વાદે બીજા લોકો મોડા આવે એવું વાતાવરણ સર્જવું ન જોઈએ. અને મોડા આવવાનું, 10 મિનિટ લેટ આવવાનું જેન્યુઅન રીઝન જો હોય તો એટલી લવચિકતા કોઈ મેનેજરમાં હોવી જોઈએ. ઘણીવાર નથી પણ હોતી. તમે નહીં માનો, ફોરેનની જે કોઈ પણ કંપની કે કોઈ પણ જે સંસ્થા છે તો એનો હસબન્ડ કે એની વાઈફ વહેલી આવીને નીચે ઊભી રહી જાય અને પેલી બારીમાંથી જોયે રાખે કે મારો હસબન્ડ આવી ગયો છે, મારો હસબન્ડ આવી ગયો છે, તો પણ મેનેજરને તકલીફ થાય છે કે ભાઈ તમારા હસબન્ડને કહો તમને ટાઈમસર જ પાર્કિંગમાં ઊભા રહે, કારણ કે તમારો જીવ પછી પાર્કિંગમાં જ હોય કે મારો હસબન્ડ આવી ગયો મને લેવા માટે. એટલે તમે પૂરો કામને ન્યાય આપી શકતા નથી. અને બહુ વાસ્તવિકતા છે, જ્યારે તમે કોઈની અંડરમાં રહીને કામ કરો છો ત્યારે તમારે નિયમોનું પાલન કરવું જ પડે છે. તમે બધાને નહીં સમજાવી શકો કે ભલે હું 10 મિનિટ લેટ આવ્યો પણ તમારા કરતા આ સંસ્થા માટે હું વધારે સક્ષમ છું, હું વધારે યોગ્ય છું. એ તો તમારે એક પ્રોટોકોલ જાળવવો જ પડે, કામના કલાકો. એ જ રીતે ઘણા કર્મચારીઓ હોય છે તો એ બપોરે કેન્ટીનમાં જમવા નથી જતા, એ પોતાનું ટિફિન એકલા ખાઈ લે છે, એકલુડો હોય છે.
પોતાનું ટિફિન લઈને કેન્ટીનમાં નથી જતા, અને બધા ક્યારે વયા જાય ને ટિફિન ખોલીને જમી લઉં એવા પણ હોય છે. પણ હા, એ લોકોમાં એક એવું પછી કોઈની અપેક્ષા નથી રાખતા કે એને કોઈ ખાવા માટે બોલાવે. પણ જ્યારે સમૂહનો પ્રશ્ન હોય છે ત્યારે હંમેશા શેર કરો. તમારું દુઃખ હોય, તમારું સુખ હોય, કે તમારું ટિફિન હોય, કે તમારી કોઈ આવડત હોય. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ પોતાની નોટ્સ કોઈને આપતા નથી, અથવા તો પોતાની જે ટેકનિક છે એ કોઈને શીખવતા નથી. એના જે કોમ્પિટિટર હોય છે, તો એ દરેક એક વ્યક્તિગત બાબત છે. પણ હું તો એવું માનું છું પ્રબળપણે કે જો તમારામાં સ્પોર્ટ્સમેનશીપ જેટલી હશે એટલા તમે અપ થશો, એટલા તમે આગળ આવશો. તમારું જે ઓરિજિનલ, તમારી જે પર્સનાલિટી છે એ એકવાર બહાર આવી જશે. કોઈ પણ કંપનીમાં, કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ સંગઠનમાં તમે મુક્ત મને જેવા છો એવા દેખાવાનો જ્યારે તમે પ્રમાણિક પ્રયત્ન કરશો તો સામેની વ્યક્તિને તમારી હારે ડીલ કરતા ફાવશે. સામેની વ્યક્તિને તમારી સાથે જોડાવામાં મજા આવશે. જો ઘણા લોકોને મસ્તી પસંદ હોતી નથી, ગાળો પસંદ હોતી નથી, અપશબ્દો એ સાંભળી નથી શકતી, તો એ કે છે કે ભાઈ મને તારું બધું ગમે છે, તું મને આમ ગાળ બોલીને નહીં બોલાવ્યા. મને સવારમાં કોઈ ગાળ બોલે ને નથી મજા આવતી. વેરી ફ્રેન્કલી કહી દેવાનું. ઘણી વ્યક્તિની એને ફ્લર્ટ કરવાની ટેવ હોય, હક કરીને તમારી સાથે વાત કરે, પણ તમને કોઈ તમારી ઓરા ડિસ્ટર્બ કરે, એ તમને ના ગમતું હોય, તો એને એકવાર બેસાડીને પ્રેમથી કહી દો કે જો ભાઈ તું વ્યક્તિ ખરાબ નથી, પરંતુ તું મને આ દર વખતે આમ હક કરસ ને એ મજા નથી આવતી. એટલે આપણે નમસ્તે એવું જ કરશું. ઓલા કોરોનામાં કેમ નમસ્તે કરતા હતા, એ જ રીતે આપણે નમસ્તે એકબીજાને કહીશું. તો આ એક ટ્રાન્સપરન્સી હોય કોઈ પણ રિલેશનશીપમાં, એ મિત્રતા હોય, કે સહકર્મચારી હોય, કે મેનેજર, કે પટાવાળો હોય. પણ જો જેટલા તમે ખુલ્લા મનના હશો, તમે દંભી નહીં હોય, પણ તમને એ હક કરે એ અંદરથી ગમતું હોય, પણ તમે દંભી વ્યક્તિત્વ હોય, તમે બહાર એમ કહેતો આ યાર આને ખબર નહીં મારી પાછળ ગાંડો છે, આ કાયમ મને અડીને જ વાત કરે, કાયમ મને આમ ચોટાચોટ જ કરતો હોય છે, તો તમને ગમે છે ને, બરોબર, પણ બહાર કંઈક જુદું દેખાડે. ઉપર સે ભૈયા અંદર સે સૈયા, આવું પણ ઘણા લોકો એવું પણ વર્તન કરતા હોય છે. તો એ દંભી વ્યક્તિત્વ છે. તો હવે એવી વ્યક્તિ સાથે તમારે ડીલ કેવી રીતે કરવું તમને ખબર નથી પડતી. તમે કોઈ પણ આમ તમારે રોટલી ના આપવી હોય, પણ તમે કૂતરાને રોટલી દેખાડે જ રાખો, અને પછી તું 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 કરે જ રાખો, તો એ કૂતરું પૂંછડી પટપટાવીને તમારી પાસે આવવાનું જ છે. પછી એ કૂતરું 2-3 વાર ઉલ્લુ બને કે આ તો મને બોલાવે છે, બરોબર, દૂરથી કિસી કિસી એ કરે છે, પણ મને રોટલી નથી આપતું, તો હમુટનું એ કૂતરું તમારું દુશ્મન બનશે. મિત્ર તો તમે બનાવી ન શક્યા, એ તમને લાઈક પણ કરતું હતું, પણ તમે એને ડિસલાઈક કરો છો, પણ તમે એને તું 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 કરવાનું ચાલુ રાખ્યું, તો એ વ્યક્તિ તમારો દુશ્મન બનશે. બેટર છે એના કરતા હાથ જોડીને નીકળી જાઓ ત્યાંથી. એની પર્સનાલિટી જે છે એ એનું ખરાબ બોલવાની પણ જરૂર નથી, કારણ કે શબ્દોની બહુ કિંમત હોય છે. આપણા ધર્મગુરુઓ, આપણા સંતો, આપણા પ્રમુખ સ્વામીજી આપણને કહે છે કે ત્યારે જ તમે બોલો જ્યારે મૌન રહેવાથી કોઈને નુકસાન થતું હોય. બરોબર, જ્યારે જો તું મારું મૌન નહીં સમજી શકે તો મારી ભાષા કઈ રીતે સમજીશ. ઘણીવાર આપણે એનું આપણે અપમાન કરવાની જરૂર નથી પડતી. આપણે કોઈ રિસ્પોન્સ ના આપીએ તો એ બીજી વાર આપણને હક કરવા નહીં આવે, પણ તમે એને તમને હક કરે ને તમે સામે ડબલ હક કરો તો એને મજા પડી ગઈ. એને તમે બોડી લેંગ્વેજથી કે તમારા સ્પર્શથી
એક અનુમતિ આપી દીધી કે હા ચાલશે, બહેતી ગંગા છું, હાથ ધોઈ લે ભાઈ. પરંતુ એ ભલે ગમે એટલું હક કરે, તમે આમ જ રહ્યો અને જ્યારે હક કરીને છોડે ત્યારે નમસ્કાર કરો, આટલું જ કરવાની જરૂર છે. તો એ આપોઆપ સમજી જશે કે આને હું હક કરું છું એ ગમતું નથી, અને ન ગમે એટલે એ વ્યક્તિ આપણેથી દૂરથી આપણને સલામી આપશે કે દૂરથી નમસ્કાર કરશે, કે નમસ્કાર ન કરે તો એ ચાલે, નાની એમથી સ્માઈલ આપી દે ને ગુડ મોર્નિંગ કે ઇનફ છે. તો તમારે તમારી લીટી કેટલી લાંબી કરવી, કોઈ પણ જુદા જુદા સંગઠનોમાં તમારે તમારી બોડી લેંગ્વેજ, તમારા અમૂલ્ય શબ્દો, આ બધાની જાળવણી કેવી રીતે કરવું એ તમારી આવડત અને એક પર્સનલ મેટર છે. તો આ જે સ્વમૂલ્યાંકનની વાત છે એ દરેક કર્મચારીએ કે દરેક તાલીમાર્થીઓએ કર્મચારીઓનું આ ટેસ્ટ આપવી જ જોઈએ, જેથી કરીને પોતાના ગુણ કે પોતાના દોષ કયા છે એ એને ખબર પડે. હવે એ પછી છે સંસ્થાના જુદા જુદા કાર્યો કયા છે. તો આપણું કુટુંબ એક એક એ સામાજિક સંસ્થા છે, બરોબર. જે રીતે કુટુંબના દરેક સભ્યોએ શું કરવાનું છે, કેટલી છૂટ લેવાની છે, કોઈની ગેરહાજરીમાં તેનું કાર્ય કરવું પડશે કે નહીં, વગેરે પ્રવૃત્તિઓ કોઈ પણ જાતના નિયમો વગર ચાલી શકે છે. પરંતુ સંસ્થાના કાર્યો ચોક્કસ માળખામાં અને પૂર્વ નિર્ધારિત નિયમાનુસાર થતા હોય છે. એમાં પેલું છે સંસ્થાના કાર્યનું પહેલું જે કાર્ય છે એ કાર્ય વિશિષ્ટીકરણ. બીજું છે ખાતા વિભાજન. ત્રીજું છે આદેશ શૃંખલા. ચોથું છે નિયંત્રણ વિસ્તાર. પાંચમું છે કેન્દ્રીયકરણ અને છઠ્ઠું છે ઔપચારિકતા. તો સંસ્થામાં જેવું કાર્યનું સ્વરૂપ હોય તે મુજબ તેનું કાર્ય વિશિષ્ટ રૂપે થતું જોવા મળે છે. કોઈ પણ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ ચોક્કસ કર્મચારી દ્વારા જ કરવામાં આવતું હોય છે. કોઈ એક કાર્યને સંપૂર્ણ રીતે કોઈ એક કર્મચારી દ્વારા ઘણીવાર નહીં, પરંતુ તે કાર્યને અલગ અલગ તબક્કાઓ સાથે વિભાગોમાં વહેંચીને પણ કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે મોરબીમાં રહેલી ઘડિયાળનું કારખાનું છે, તો એમાં એક વ્યક્તિ જે છે એ મશીન ફિટ કરતો હોય, બીજો જે વ્યક્તિ જે છે એ એનું આખું જે લાકડાનું બોડી જે છે એમાં સ્ક્રૂ ફિટ કરતો હોય, ત્રીજો જે વ્યક્તિ જે છે એના કાંટા ફિટ કરતો હોય, ચોથો વ્યક્તિ જે છે એના લોલક ફિટ કરતો હોય, તો પાંચમો જે વ્યક્તિ મેઇન છે એ બધાને ટાઈમિંગ મેળવીને અંતે એ ઘડિયાળને ચાલુ કરતો હોય. તો ઘણા પછી બહાર એનું માર્કેટિંગ કરતા હોય. તો આ રીતે જે કાર્ય જે છે એની વહેંચણી થતી હોય છે. કાર્ય વિશિષ્ટીકરણના કારણે જ કર્મચારી અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાત બની શકે છે. દાખલા તરીકે કોઈ મોટા ગેરેજમાં જઈએ તો ત્યાં ઘણા બધા મિકેનિકલ પોતાના અલગ અલગ કામ કરતા હોય છે. મેં તમને આ ઉદાહરણ આપ્યું એ રીતે. ખાતા વિભાજન. કાર્યના સ્વરૂપને આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સામૂહિકીકરણ કરવામાં આવે છે, જેને ખાતા વિભાજન કહેવામાં આવે છે. દાખલા તરીકે હોસ્પિટલમાં દર્દીની સાર સંભાળ, વહીવટી કાર્યો, હિસાબી વિભાગ, સંશોધન, પુનઃસ્થાપન વગેરે. એ રીતે છે આદેશ શૃંખલા. આદેશ શૃંખલા
એ ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દા પરનો એક શ્રેણીક્રમ દર્શાવે છે. દાખલા તરીકે CEO, મેનેજર, જનરલ મેનેજર, એ રીતે ઓબ્ઝર્વેશન કરવા વાળો, બરોબર, નિરીક્ષક, અને એ પછી કર્મચારીઓ. સંકટ સમયે કર્મચારીઓએ કોનો સંપર્ક કરવો અથવા તો કેવી રીતે કાર્યવાહી કરવી તે આદેશ શૃંખલાથી જાણી શકાય છે. દાખલા તરીકે યુદ્ધના સમયે જે બ્રિગેડિયર જે છે એ ફાયરની સૂચના આપે ત્યારે જ અન્ય જે સૈનિકો છે એણે ફાયર કરવાનું હોય છે. પોતાની ઈચ્છા થાય ત્યારે નહીં. અધિકાર એટલે કે હોદ્દાની અંતર્ગત આદેશ આપવાનો અને તે આદેશોના પાલનની અપેક્ષાએ હક ધરાવો. આદેશનું એકત્વ. આદેશોનું એકત્વ એટલે કે વ્યક્તિને એક અને માત્ર એક જ ઉપરી અધિકારી હોય છે અને વ્યક્તિએ સીધો જ અહેવાલ તે અધિકારીઓને આપવાનો હોય છે. જો અધિકારી અને આદેશ એકત્વમાં કોઈ વિક્ષેપ પડે તો કર્મચારીઓને ઘણા ઉપરથી ઉપરી અધિકારીઓની ગેરવ્યાજબી અને વિરોધાભાસી માંગણીનો સમાવેશ કરવો પડે છે. નિયંત્રિત વિસ્તાર. સંસ્થાનો કોઈ એક કર્મચારી એટલે કે વ્યવસ્થાપક નિયંત્રિત વિસ્તાર અમુક ચોક્કસ સંસ્થાના કર્મચારીઓનું અસરકારક અને કાર્યક્ષમ પર્યવેક્ષક દેખરેખ કરીએ તો તેને નિયંત્રિત વિસ્તાર કહેવામાં આવે. જો નિયંત્રિત વિસ્તાર મોટો હોય તો વ્યવસ્થાપકો સમયના અભાવે કર્મચારીઓને જરૂરી નેતૃત્વ કે માર્ગદર્શન પૂરી પાડી શકતા નથી. પરંતુ જો નાનો હોય તો એ ઘણીવાર ખર્ચાળ પણ વધારે હોય છે. હવે કેન્દ્રીયકરણ એટલે શું? કેન્દ્રીયકરણ કેટલીક સંસ્થાઓમાં ઉપરી વ્યવસ્થાપક અધિકારી જ બધા નિર્ણયો લે છે અને તેઓની નીચે કામ કરતા કર્મચારીઓ આ નિર્ણયોનું ચુસ્ત પાલન કરતા હોય છે. સંસ્થાની આ વ્યવસ્થાને કાર્યપ્રણાલીને કેન્દ્રીયકરણ કહેવામાં આવે છે. હવે વિકેન્દ્રીયકરણ એટલે શું? વિકેન્દ્રીયકરણ એટલે કે અમુક સંસ્થાઓમાં દરેક કર્મચારીઓને નિર્ણય લેવાની છૂટ હોય છે. સંસ્થાની આવી વ્યવસ્થાને વિકેન્દ્રીયકરણ કહેવામાં આવે છે. ઔપચારિકરણ એટલે કે સંસ્થાના કાર્યોની જેટલી હદે પ્રમાણિત અને ઔપચારિક બનાવવામાં આવે તેને ઔપચારિકરણ કહેવામાં આવે છે. ઔપચારિકરણનો લાભ એ છે કે તેમાં કર્મચારીઓને સંસ્થાના ચોક્કસ નિયમો અને પદ્ધતિ મુજબ કાર્ય કરવાનું હોય છે. તેઓ પોતાની રીતે ગમે તે રીતે કામ કરી શકતા નથી. ઔપચારિકીકરણનો ગેરલાભ એ છે કે કર્મચારીઓને પોતાની રીતે કાર્ય કરવાની મોકળાશ એટલે કે છૂટછાટ કે સ્વતંત્રતા મળતી નથી. હવે સંસ્થાની સંરચના અને એના પ્રકારો. તો સરળ સંરચના, અમલદારશાહી સંરચના, સમચોરસ સંરચના. તો આ જે છે એ એની સંરચના અને વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો કયા છે અને અમલદારશાહી શાસન એટલે શું એ ખાસ આપણે હવે પછીના ટોપિકમાં જોશું. ટાઈમ ઇઝ ઓવર. નમસ્કાર.